સ્ટાર્ટ. હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ નારણપુરા અમદાવાદમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ધોરણ 11 ગણિતશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે એક નવા પ્રકરણ ચેપ્ટર નંબર 4 ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની ચર્ચા કરવાના છે. તો મિત્રો, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે એ પહેલાં સમજાવી દઉં કે કોઈ પણ વિધાન હોય તો એ વિધાનને સત્ય છે એવું સાબિત કરવું હોય તો અનુમાનથી આપણે એને કેવી રીતે સાબિત કરાય એ ચર્ચા આ પ્રકરણમાં કરવાના છીએ. તો ચાલો, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રકરણ નંબર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. તો મિત્રો, અહીં આગળ આપણે સૌથી પહેલા આપેલા ગાણિતીય વિધાનને Pn નામ આપવાનું. ગાણિતિક વિધાન જે છે Pn કહીશું. જો અહીંયા n નો ઉપયોગ જે કર્યો છે એ n બિલોંગ્સ ટુ n છે. જો n બરાબર 1 માટે આપેલું વિધાન P of n સત્ય થાય, એટલે કે એનો અર્થ એવો થાય એટલે કે P of 1 સત્ય છે એમ સાબિત થાય. સાબિત કરો. પછી Pk સત્ય છે એવું સ્વીકારી, સત્ય છે એમ સ્વીકારી અને તેનો ઉપયોગ કરી Pk + 1 સત્ય તમે સાબિત કરો, સત્ય સાબિત થાય તો આપેલ વિધાન every n belongs to n માટે સત્ય છે એમ કહેવાય. તો મિત્રો, અહીં આગળ આપણે આપેલા દાખલા ગણવા માટે 3 ભાગમાં દાખલો વહેંચી જશે. તો દાખલાની ગણતરી કેવી થાય આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા અહીંયા જોઈશું. પ્રશ્ન પહેલો, અહીંયા તમને દાખલો આપ્યો છે. જુઓ, ટાઇટલ આવું લખેલું હશે, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે ચલો 1 + 2 + 3 + up to plus n બરાબર n × n + 1/2 n belongs to n. સૌથી પહેલા આપણે આ વિધાન જે છે એને Pn કહી દઈશું. પછી મેં કહ્યું એ પ્રમાણે 3 ભાગમાં દાખલો વહેંચીશું. n બરાબર 1 માટે P1 સત્ય સાબિત કરવાનું, Pk સત્ય છે એમ સ્વીકારી લેવાનું, Pk સત્ય છે એનો ઉપયોગ કરી Pk + 1 સત્ય છે એમ સાબિત કરો તો આપણો આ પ્રશ્ન સાબિત થઈ જાય. તો ધારો કે Pn બરાબર, ગણતરી સ્ટાર્ટ થઈ છે, Pn from 1 + 2 + 3 + up to plus n बराबर n × n + 1/2 n belongs to n.
ચલો n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે p1 સત્ય સાબિત કરવું છે. તો તમારે અહીંયા છેલ્લે n છે ત્યાં 1 મૂકી જવાનું. ચલો 1 મૂકશો એટલે 1 આવે એટલા પદો લેવાના. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ 1. રાઈટ હેન્ડ સાઈડ જુઓ n × n + 1/2. n ની કિંમત 1 મૂકો એટલે 1 × 1 + 1/2 2/2 એટલે 1. તમે જોઈ શકો છો કે LHS બરાબર RHS. Therefore P of 1 સત્ય છે. જો પહેલો ભાગ આપણે પૂરો કર્યો. હવે મેં કહ્યું કે એ પ્રમાણે PK સત્ય છે એવું સ્વીકારી લેવાનું. તો ધારો કે PK સત્ય છે એટલે એનો અર્થ એવો થયો કે આપેલું વિધાન જે છે એ K માટે સત્ય છે એવું આપણે સ્વીકારી લેવાનું છે. એટલે n ની જગ્યાએ આપણે K મૂકીશું. તો therefore 1 + 2 + 3 plus up to plus K બરાબર K × K + 1/2 where K belongs to n. આને પરિણામ નંબર 1 કહીશું. હવે કોમન વાક્ય દરેક દાખલામાં આવશે. PK સત્ય છે ઇમ્પ્લાઇઝ PK + 1 સત્ય છે એમ બતાવ્યું. સત્ય છે એમ બતાવ્યું. એટલે કે તમારે શું સાબિત કરવાનું છે? વાક્ય લખી દેવાનું. એટલે કે મારે n ની જગ્યાએ અહીંયા K + 1 મૂકવાનું. એટલે ડાબી બાજુની જે પરિણામ મળે જમણી બાજુમાં K + 1 મૂકવાથી જે પરિણામ મળે બંને સમાન થવા જોઈએ. એટલે કે 1 + 2 + 3 plus up to plus K + 1 એનો જવાબ K + 1 n ની જગ્યાએ K + 1 મૂક્યા છે આપણે. K + 1 K + 1 + 1 એટલે K + 2/2 સાબિત કરવું પડે. સાબિત કરવું પડે. હવે અહીં આગળ મેં n બરાબર K + 1 લીધો છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ તો 1 + 2 + 3 plus up to plus K + 1. મિત્રો તમે આ પરિણામ જો એકની અંદર છે જ એ પરિણામ અહીંયા મૂકતા K × K + 1/2 plus K + 1. ચલો K + 1 કોમન લેતા તો વધ્યું અહીંયા K/2 + 1. લસા લઈ લો એટલે K + 1 K + 1/2 લસા 2 લીધો એટલે K + 2/2. તો તમારે જે સાબિત કરવાનો જે ભાગ હતો એ જોઈ લો. K + 1 × K + 2/2 જે આપણે સાબિત થઈ ગયા છે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો therefore અહીં વાક્ય લખવાનું PK + 1 સત્ય છે માટે every n belongs to n P of n સત્ય છે એમ સાબિત થાય છે. આ રીતે તમારે દાખલો ગણવાનો થાય. હવે આપણે દાખલો એક બીજો જોઈએ છીએ. દાખલો જોજો અહીંયા બીજો. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે એકનો ઘન વત્તા બેનો ઘન વત્તા ત્રણનો ઘન પ્લસ અપ ટુ પ્લસ n નો ઘન બરાબર n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર ભાગ્યા 4. ઘણી વખતે આ દાખલાની અંદર આની જગ્યાએ આ પણ લખેલું હશે n n પ્લસ 1/2 હોલ સ્ક્વેર.
બે એકના એક જ વાત છે, n belongs to n. તો મિત્રો અહીં આગળ આપણે આગળ જે દાખલો ગણ્યો છે એ પ્રમાણે ચાલીએ. આપેલા વિધાનને Pn કહેતા. ચલો Pn ફ્રોમ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ n નો ઘન બરાબર n સ્ક્વેર n પ્લસ 1 સ્ક્વેર બાય 4. n belongs to n. દાખલાનો પહેલો ભાગ આપણે લખી રહ્યા છીએ કે n બરાબર 1 લો તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર અહીં આગળ તમારે પહેલાં n ની જગ્યાએ 1 મૂકી જવાનું, એટલે આપણને આઈડિયા આવશે કે કેટલા પદો સુધી પદો લેવાના છે. n બરાબર 1 એટલે 1 નો ક્યુબ એટલે પહેલું પદ છે બરાબર 1. રાઈટ હેન્ડ સાઈડ બરાબર n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર બાય 4. 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ ભાગ્યા 4. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 ભાગ્યા 4 એટલે 1. Therefore લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. Therefore P of 1 સત્ય છે એમ સાબિત થયું. ધારો કે PK સત્ય છે. PK સત્ય છે. જો મિત્રો અહીં આગળ PK સત્ય છે એવું આપણે સ્વીકારી લીધું છે, એટલે n ની જગ્યાએ તમારે k મૂકી દેવાનું. તો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ n નો ઘન બરાબર k નો ઘન એટલે k નો વર્ગ, k પ્લસ 1 નો વર્ગ ભાગ્યા 4. k belongs to n બરાબર નંબર 1. હવે કોમન વાક્ય જે છે એ દરેક દાખલામાં કોમન લખવાનું છે. PK સત્ય છે ઇમ્પ્લાઇઝ PK પ્લસ 1 સત્ય છે એમ સાબિત કરીએ. એટલે કે તમારે શું સાબિત કરવાનું છે એ લખી દઈએ. એટલે કે 1 નો ઘન, 2 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ k નો ઘન, k પ્લસ 1 નો ઘન એટલે n ની જગ્યાએ તમારે k પ્લસ 1 લખવાનું. એટલે આમાં k પ્લસ 1 નો ઘન સુધીના પદો બરાબર k પ્લસ 1 નો વર્ગ, n ની જગ્યાએ k પ્લસ 1 લખ્યું એટલે આ k પ્લસ 1 પ્લસ 1 એટલે k પ્લસ 2 નો વર્ગ ભાગ્યા નીચે 4. આ સાબિત કરવું પડે. ચલો n બરાબર k પ્લસ 1 લેતા લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ. માત્ર કે તમે k પ્લસ 1 નો ઘન લખ્યું છે તો એના આગળનું પદ ફરજિયાત લખવાનું, કારણ કે આપણે પરિણામ 1 માં જે કિંમત મૂકી છે, જે મેળવી છે એ કિંમત અહીંયા લખવાની થાય. એટલે અહીંયા આગળ હશે k નો. પરિણામ 1 માં કિંમત આપણને મળેલી છે જો k સ્ક્વેર k પ્લસ 1 નો હોલ સ્ક્વેર બાય 4. તો k સ્ક્વેર k પ્લસ 1 નો સ્ક્વેર બાય 4 અહીંયા k પ્લસ 1 નો ક્યુબ. હવે સામાન્ય લઈએ આપણે k પ્લસ 1 નો વર્ગ કોમન. જો અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત એટલે વર્ગ કોમન. તો k સ્ક્વેર બાય 4 અહીંયા k પ્લસ 1 વધ્યો. લસા લઈ લો k પ્લસ 1 નો સ્ક્વેર, k સ્ક્વેર વત્તા 4k પ્લસ 4 બાય 4. આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે એટલે k પ્લસ 1 નો સ્ક્વેર, k પ્લસ 2 નો હોલ સ્ક્વેર બાય 4. જે આપણે સાબિત કરવાનું હતું એ પરિણામ અહીંયા સાબિત થાય છે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો ધેરફોર pk પ્લસ 1 સત્ય છે. ધેરફોર એવરી n belongs to n માટે p of n સત્ય છે. તો મિત્રો આ પ્રકારે દાખલાઓ તમારે ગણવાના છે. દાખલાઓમાં 3 પ્રકારના દાખલાઓ આવશે, જેમાં ઇક્વલ ટુ વાળા દાખલા, જો પહેલા દાખલામાં ઇક્વલ ટુ હતું, બીજા દાખલામાં ઇક્વલ ટુ છે,
પછી વિભાજ્યવાળા દાખલાઓ આવશે અને અસમતાવાળા. તો હજી પણ એક ઇક્વલ ટુ વાળો દાખલો આપણે ગણીએ છીએ, ધ્યાન રાખજો. દાખલા નંબર 4. દાખલા નંબર 4. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે वन प्लस थ्री स्क्वेर प्लस 3 क्यूब प्लस अप टू प्लस 3n माइनस 1 बराबर 3n माइनस 1/2. तो અહીં આગળ જો n belongs to n છે, 3 ની 0 ઘાત એટલે 1, 3 ની 1 ઘાત એટલે 3, એ પ્રમાણેના પદો છે. તો આપેલા વિધાનને સૌ પ્રથમ pn કહી દેતા 3 ની n માઇનસ 1/2. n belongs to n. n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા જોઈ જોવાનું. જુઓ 3 ની ઉપર n છે, એની જગ્યાએ 1 મૂકો એટલે 1 માઇનસ 1 એ 3 ની 0 ઘાત એટલે 1 આવે. કેટલા પદો? 1. રાઈટ હેન્ડ સાઈડ બરાબર 3 ની n ઘાત માઇનસ 1/2 એટલે 3 ની ઉપર 1 માઇનસ 1/2 એટલે 3 ઓછા 1 એટલે 2/2 બરાબર 1. તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ, ધેરફોર p ઓફ 1 સત્ય છે. ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે. લાઈટ pk સત્ય છે એટલે n ની જગ્યાએ આપણે k મૂકી દો 1 પ્લસ 3 પ્લસ 3 સ્ક્વેર 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ 3k માઇનસ 1. n ની જગ્યાએ k મૂકો તો 3k માઇનસ 1/2 k belongs to n. પરિણામ નંબર 1. કોમન વાક્ય pk સત્ય છે ઇમ્પ્લાઇઝ આ દરેક દાખલામાં કોમન આવે વાક્ય. pk સત્ય સ્વીકારી લીધું પછી આ વાક્ય દરેક દાખલામાં કોમન રહેશે. ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 સત્ય છે એમ સાબિત કરીએ. ચલો, એટલે કે શું સાબિત કરવું છે એ લખીએ. એટલે કે n ની જગ્યાએ k પ્લસ 1 મૂકવાનો છે. 1 પ્લસ 3 પ્લસ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 3k પ્લસ 1 મૂકશો એટલે k બરાબર 3k પ્લસ 1 માઇનસ 1/2 સાબિત કરવું પડે. જો n બરાબર k પ્લસ 1 લેતા લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 પ્લસ 3 પ્લસ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 3 એક સ્ટેપ ખાલી રાખ્યું છે. જો એના આગળનું પદ લખવું છે તો અહીં જુઓ 3 ની 2 ઘાત તો અહીંયા આગળનું પદ જો એક ઘાત ઓછી તો અહીંયા એક ઘાત ઓછી ને 3 ની k માઇનસ 1. તો અહીંયા આગળ પહેલા આ પદો જુઓ તો એનું પરિણામ આપણે પરિણામ 1 માં મેળવી ચૂક્યા છીએ.
1 + 3 + 3 स्क्वायर प्लस अप टू प्लस 3 रेज़ टू k - 1 बराबर 3 रेज़ टू k - 1/2। तो 3 रेज़ टू k - 1 बाय माइनस 3 रेज़ टू k -1/2 વત્તા 3 રેઝ ટુ k લસા લઈ લો બે તો 3 રેઝ ટુ k - 1 વત્તા 2 ઇન્ટુ 3 રેઝ ટુ k જો 2 અને 1 એટલે 3 વખત 3 ની k ઘાત -1/2 એ 3 ની ઉપર ઘાતમાં એકનો વધારો ગુણાકાર છે એટલે બરાબર। જો તમે સાબિત કરવાનું જે પરિણામ છે એ પરિણામ આપણને એ પ્રાપ્ત થઈ જાય છે બરાબર રાઈટ હેન્ડ સાઈડ। ધેરફોર pk + 1 સત્ય છે। ધેરફોર every n belongs to n p of n સત્ય છે। આ રીતે દાખલાઓ ગણાય। હજી કેટલાક દાખલાઓ ગણીએ છીએ જો દાખલા નંબર આગળ चलो साबित करो कि गणितीय अनुमानना सिद्धांतथी गणितीय अनुमानना सिद्धांतथी साबित करो कि 1 × 2 2 × 3 प्लस 3 × 4 प्लस अप टू प्लस n × n + 1 बराबर जवाब n × n + 1 n + 2/3। जो आ थोड़ो जुदी प्रकारનો प्रश्न છે ધ્યાન રાખજો મિત્રો। તો સૌથી પહેલા આપેલા વિધાનને આપણે pn કહી દેતા। pn from 1 × 2 2 × 3 3 × 4 plus up to plus n + 1 बराबर n + 1 n + 2/3 n belongs to n। जो જે જગ્યાએ ઉલ્લેખ ના થયો હોય તો દરેક દાખલાના ટાઇટલમાં લખેલું છે કે પ્રત્યેક n belongs to n માટે સાબિત કરો। n बराबर 1 लेता लेफ्ट हैंड साइड बराबर 1 × 2 2 × 3 3 × 4 प्लस अप टू प्लस n × n + 1। हाँ एक मिनिट लेफ्ट हैंड साइड में किंमत मूकवानी है जो लो बारे n ની જગ્યાએ 1 મૂકો એટલે 1 ઇન્ટુ 1 + 1 એટલે 2 1 × 2 આવે એટલા મૂકો એટલે પહેલું પદ છે ને આ જવાબ 2 થાય। રાઈટ હેન્ડ સાઈડની અંદર કિંમત મૂકો n ની જગ્યાએ 1 મૂકવાનું છે /3 એટલે 1 × 1 + 1 1 + 2/3 એટલે આ ત્રણ ઉડી જશે એટલે 2। तो therefore LHS बराबर RHS। therefore P of 1 सत्य છે। ધારો કે PK સત્ય છે આ તો સ્વીકારી લેવાનું છે ધ્યાન રાખજો। એટલે n ની જગ્યાએ k મૂકી દો 1 × 2 2 × 3 3 × 4 प्लस अप टू प्लस n ની જગ્યાએ k × k + 1 बराबर k × k + 1 k + 2/3 k belongs to n। परिणाम नंबर 1। હવે કોમન વાક્ય છે જો pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે એમ સાબિત કરીએ એટલે કે શું સાબિત કરવાનું છે લખીએ એટલે કે n ની જગ્યાએ k + 1 મૂકી દેવાનો છે એટલે 1 × 2 2 × 3 3 × 4 પ્લસ અપ ટુ પ્લસ k + 1 એટલે k + 2 बराबर k + 1 n ની જગ્યાએ k + 1 એટલે k + 2 k + 1 + 1 એટલે k + 2 k + 1 + 2 એટલે k + 3/3 સાબિત કરવું પડે n બરાબર આપણે હવે k + 1 લેતા
चलो लेफ्ट हैंड साइड बराबर 1 इंटू 2, 2 इंटू 3, 3 इंटू 4 प्लस अप टू प्लस एक स्टेप खाली k प्लस 1 k प्लस 2. હવે જો મિત્રો અહીંયા આના આગળનું પદ કઈ રીતે લખાય? જો 4 હોય તો એક ઓછો કરીને 3, 3 હોય તો એક ઓછો કરીને 2, એક ઓછો કરીને 1 इंटू 2, 2 इंटू 3, 3 इंटू 4 प्लस अप टू प्लस અહીંયા લખ્યું છે કે એક ઓછો, આમાં કે ઓછો એક કરો એટલે કે પ્લસ. આ પદ તો હતું જ. હવે આ પદની કિંમત આપણી પાસે આવી ગઈ છે. જો પ્રાણ નંબર 1 ની અંદર એ પ્રાણ 1 ની કિંમત મૂકતા k પ્લસ 1 k પ્લસ 2 બાય 3 प्लस k प्लस 1 k प्लस 2. हमें कॉमन ले लिए k प्लस 1 k प्लस 2 k बाय 3 प्लस 1 प्लस आ ले लो k प्लस 1 k प्लस 2 तो k प्लस 3 बाय 3. ये जो कारण लखजो क्या थी आ किंमत लाव्या तो परिणाम नंबर 1. હવે તમે આ જોઈ લો રાઈટ હેન્ડ સાઈડ આપણે જે સાબિત કરવાનો ભાગ હતો એ આપણને મળી ગયો છે. માટે pk પ્લસ 1 સત્ય છે. therefore every n belongs to n, p of n સત્ય છે. હવે મિત્રો અહીં આગળ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ઉપર ઇક્વલ ટુ વાળા દાખલાઓ જે છે એવા 3-4 દાખલાઓ ની ચર્ચા કરી છે. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કેવી રીતે સાબિત થાય એની ચર્ચા કરી છે. વધુ આ સ્વાધ્યાયના દાખલા ક્લાસ નંબર 2 માં લઈશું. જય ભારત.